لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الصادق عليه السلام: لنحب من شيعتنا من كان عاقلا فهما فقيحا حليما مداريا صبورا صدوقا وفيا. सलवात पर मोहम्मद व आले मोहम्मद. 25મી માહે શવ્વાલની તારીખ પોતાના દામનમાં એક ગમનાક મુનાસિબતને લઈને આવી છે અને તે છે આપણા છઠ્ઠા ઇમામની ગમનાક શહાદત. આપણા છઠ્ઠા ઇમામ કે એહસાન છે એમનો પૂરી ઉમ્મત ઉપર, ખાસ કરીને અહલે બેતના શિયાઓ ઉપર એવી બાબતો, એવી દીની અને અખલાકી વાતો આપણા સુધી છઠ્ઠા ઇમામથી પહોંચી છે. આપણી કિતાબો ભરેલી છે છઠ્ઠા ઇમામની હદીસોથી. જ્યારે પણ આપણા ઉલમા દીની ચર્ચાઓ કરે છે, ઇલ્મે ફિક્હ હોય, ઇલ્મે તફસીર હોય, ઇલ્મે હદીસ હોય, ઇલ્મે કલામ, કોઈ પણ ઇલ્મની અંદર અવારનવાર આપણને આ જ શબ્દ સાંભળવા મળે: قال الباقر وقال الصادق. સૌથી વધારે કોઈ ઇમામની હદીસો આપણા સુધી પહોંચી હોય અને ઇમામને મોકો મળ્યો હોય એટલી હદીસ બયાન કરવાનો, તો એ છે આપણા છઠ્ઠા ઇમામ. પૂરી એમની ઇમામતનો દૌર, પૂરી એમની ઇમામતની જે કંઈ સમયગાળો અને જે કંઈ મર્યાદિત ઉંમર હતી ઇમામની, એનો જો એક ખુલાસો કરવામાં આવે તો 5 બાબતોની અંદર જોઈ શકાય કે છઠ્ઠા ઇમામે 5 મહત્વના કામો પોતાની ઇમામતના સમયગાળામાં કર્યા છે. જો કે અનેક બાબતો, ઘણી બધી ફઆલિયત અને એક્ટિવિટીઝ આપણે આપણા છઠ્ઠા ઇમામની જોઈ શકાય. મહત્વની 5 બાબતોને રજૂ કરવા માંગુ છું. સૌથી પહેલા આપણા છઠ્ઠા ઇમામે ઇલ્મે તફસીરને બયાન કરવાનું શરૂ કર્યું. કુરાને મજીદની ખરી તફસીર સમજવી હોય તો આવો ઇમામે સાદિકના દરવાજા પર. કુરાને મજીદને નાઝિલ થઈ 100 વર્ષ થઈ ગયા હતા છઠ્ઠા ઇમામના જમાનામાં, અને કુરાનને બધા લોકો પઢતા, બધા લોકો તિલાવત કરતા અને જેને જેમ મનમાં આવે એમ તફસીર કરવા લાગ્યા. ખવારીજ લોકો અલગ રીતે તફસીર કરે, મુઅતઝિલા અલગ રીતે કરે, પછી જબરિયા લોકો એ અલગ રીતે કરે, કદરિયા લોકો અલગ રીતે, બધા ફિરકા, બધા અલગ અલગ વિચાર રાખવા વાળા પોતાના અકીદા, પોતાના વિચારોને અનુરૂપ કુરાનની તફસીર કરવા લાગ્યા. પણ છઠ્ઠા ઇમામ હકીકી અને ખરી તફસીર બયાન કરવાનું શરૂ કરે છે. કુરાનમાં ખુદાએ આ આયત નાઝિલ કરી એનો મતલબ આમ થાય, આ આયતમાં મંજૂર આમ છે, આ આયતનો શાને નુઝૂલ આ રીતના છે. એવી રીતના ઇમામે કુરાન મજીદને આપણને સમજાવ્યા છે અને આપણા સામે તફસીરને રજૂ કરી છે. કુરાન મજીદની તફાસીરને જ્યારે આપણે જોઈએ ને તો કુરાન મજીદની તફસીરની અંદર કુરાનની આયતોને સમજવી આસાન બની જાય જો છઠ્ઠા ઇમામની હદીસોને બાજુમાં રાખવામાં આવે.
એવી આસાન તરીકાથી ઇમામે તફસીર કરી છે. આ પહેલું કામ. કુરાન મજીદની તફાસીરમાં સૌથી વધારે રિવાયતો આપણને છઠ્ઠા ઇમામથી મળે છે. હજારોની સંખ્યામાં કુરાનની તફસીર બયાન કરતી રિવાયતો. બીજું કામ, ઇમામ જે પોતાની જિંદગીમાં બયાન કરી ગયા, આપણી સામે રાખી ગયા, એ છે રસૂલુલ્લાહની સુન્નતને બયાન કરવું. રસૂલના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. રસૂલની સુન્નતને, ખરી સુન્નત કે જે રસૂલ ખુદાની હતી, ખરો તરીકો જે રસૂલ ખુદાનો હતો, એ છઠ્ઠા ઇમામ આપણને બયાન કર્યા. જો કુરાનની અંદર અમુક વાજિબાત, અમુક હરામ બાબતો, અમુક અહેકામને કુલ્લી તौर પર બયાન કર્યા, એની જુઝિયાત અને વિગતને ખુદાએ રાખી છે રસૂલ ઉપર. નમાઝનો હુકમ તો આવ્યો, પણ કેવી રીતના નમાઝ પઢવી એ રસૂલ ખુદાની સુન્નતમાંથી લેવાનો. વુઝુનો હુકમ આવ્યો, પણ રસૂલુલ્લાહ કેમ વુઝુ કરતા એ આપણે રસૂલથી લેવાનું. આવી રીતના ઇસ્લામના ઈ કાયદા કે જે રસૂલની સુન્નતથી લેવાના છે, એને લેવાનો તરીકો આપણને છઠ્ઠા ઇમામ તાલીમ ફરમાવ્યા. રસૂલ ખુદા કેમ વુઝુ કરતા આપણે જાણવું છે. ક્યાંથી જાણી શકશું? આવો એની પાસેથી કે જે ફરઝંદે રસૂલ છે, જે રસૂલની સુન્નતના વારસદાર છે. એ લોકો કે જેમના ઘરમાં કુરાન નાઝિલ થયું, એ લોકો કે જેમના ઘરમાં દીનના અહેકામ ઉતરા છે, એમનાથી આપણે જાણીએ ને. છઠ્ઠા ઇમામ પોતાના અસહાબની દરમિયાન, મજમાની દરમિયાન તશ્ત મંગાવે છે. તશ્ત લાવો, પાણી લાવવામાં આવે, બધાની સામે ઇમામ વુઝુ કરે છે. આજે વુઝુના અહેકામની રિવાયતો આપણી સામે પહોંચી ને એમાંથી એક આ પણ છે. બધા લોકોની દરમિયાન ઇમામ વુઝુ કરે છે. આ રીતના ચહેરાને ધોયા, વુઝુને આ રીતના ધોયા, પોતાના હાથને ઉપરથી નીચે સુધી ધોયા, અને આ રીતના વુઝુ કરી અને ત્યારબાદ લોકોની સામે જોઈને કહે છે, હા કઝા વુઝુ રસૂલિલ્લાહ. રસૂલે ખુદા આ રીતના વુઝુ કરતા. રસૂલની સુન્નત, એમનો તરીકો વુઝુ કરવાનું આ હતું. એવી જ રીતના નમાઝ હોય, હજના અહેકામ હોય, બીજી બધી દીની બાબતો જે રસૂલુલ્લાહ કરતા હતા, એવી જ રીતના છઠ્ઠા ઇમામ બયાન કરે છે લોકોની સામે. તમે બીજા લોકોની સામે ના જુઓ. લોકો કે જેઓ દીનને બરાબર જાણ્યા નથી, સમજ્યા નથી, એ નહીં. આજે દીનના વારસદાર છે, રસૂલના ફરઝંદ છે, એના તરફથી લો, એમની પાસેથી લો. આ છઠ્ઠા ઇમામનું એક મહત્વનું કામ. પહેલું તફસીરે કુરાન, બીજું રસૂલુલ્લાહની ખરી સુન્નતને લોકોની સામે રાખવી. ત્રીજું કામ છઠ્ઠા ઇમામની જિંદગીમાં જે આપણને જોવા મળે, બહુ બરજસ્તા અને નુમાયા છે, તે આ કે ઇમામે પોતાની ઇમામતમાં ઇમામતના અકીદાનો ભરપૂર પ્રચાર કર્યા. ઇમામતનો અકીદો. નહીતર અત્યાર સુધી આમ મુસલમાનોની દરમિયાનમાં ઇમામતનો ટોપિક આ ફરામોશ થઈ ગયો હતો, ભૂલી ગયા હતા, બલકે ભૂલવાડવામાં આવ્યો હતો કે એક ગદીર જેવો મહત્વનો બનાવ બન્યો, લોકો એને મૂકીને રસૂલ બાદ આડે રસ્તે ચાલ્યા ગયા અને એ સિલસિલો પછી આગળ વધતો ગયો. અત્યારે છઠ્ઠા ઇમામને એક ફુરસત મળી કે તેઓ ઇમામતના અકીદાને ભરપૂર તરીકાથી પ્રચાર કરી શકે. એવી દલીલો ઇમામતના બારામાં, આ અકીદાને સ્ટ્રોંગ કરનારી વાતો છઠ્ઠા ઇમામ તરફથી મળી છે. ઇમામત વિશે છઠ્ઠા ઇમામના એક શાગિર્દ હશામ ઇબ્ન હકમનો એક મુનાઝરો અને ડિબેટ મશહૂર છે ને. છઠ્ઠા ઇમામ આ રીતના તરબિયત કર્યા છે કે આમ ઇમામતને લોકોની સામે સાબિત કરાય. અમીરુલ મુમિનીનના નામને, એમની કબ્રની જગ્યાને, એમની ઇમામતને છઠ્ઠા ઇમામ ભરપૂર રીતના પોતાની ઇમામતમાં પ્રચાર કરે છે. તમે જો છઠ્ઠા ઇમામના જમાના સુધી મૌલા અલીની કબ્ર છુપાયેલી હતી, કોઈને ખબર નહોતી. મૌલા અલીની શહાદત બાદ આપણા ચોથા ઇમામ કરબલા પછી અને પાંચમા ઇમામ છુપી રીતના મદીનાથી આવતા, નજફ મૌલા અલીની ઝિયારત કરતા, ઝિયારત અમીનુલ્લાહ પડતા અને ત્યારબાદ
ત્યાંથી ચાલ્યા જતા કોઈને ખબર ના હતી કે મૌલા અલીની કબ્ર ક્યાં છે. છઠ્ઠા ઇમામના જમાનામાં છઠ્ઠા ઇમામ કબ્રના નિશાનને બતાવે છે કે અહીંયા છે મૌલા અલીની કબ્ર. ને આટલું જ નહીં, છઠ્ઠા ઇમામે એક સહાબીને માલ પણ આપે છે, સફવાનને માલ આપે છે અને કહે છે જા તું અમીરુલ મુમિનીનની કબ્ર પર પથ્થરથી એક એવું નિશાન બનાવ કે આ કબ્ર એનું નિશાન બાકી રહે, કબ્ર લોકોની દરમિયાન અલગ દેખાઈ આવે. મૌલા અલીના હરમની બુનિયાદ કોઈ નાખી હોય તો એ છઠ્ઠા ઇમામના માલથી નાખવામાં આવી અને આ રીતના ઇમામની કબ્ર પર આ રીતના નિશાન અને પથ્થરથી પાકી કબ્ર બનાવવામાં આવી. છઠ્ઠા ઇમામે મૌલા અલીની ઝિયારત પણ કેમ પડવી એની તાલીમ આપી અને એવા શબ્દોમાં મૌલા અલીના ઉપર સલામ મોકલા છે. લોકોને ઇમામતનો અકીદો શીખવાડ્યા. આ ઇમામતનો અકીદો લોકોના દિલોમાં મજબૂત બને, પ્રચાર થાય અને હુજ્જત તમામ થાય લોકો ઉપર કે એ લોકો અત્યારે તમારા ઇમામ કોણ છે ઓળખી લો. જો હઠ ધર્મી કરીને નથી આવવું ઇમામ પાસે તો વાત અલગ, પણ તમારા ઉપર હુજ્જત તમામ છે કે અત્યારે કોણ ઇમામ છે. રાવી કહે છે મીનાના મેદાનમાં મેં જોયું, મીનાના મેદાનમાં કે જ્યાં હાજી લોકો કસીર સંખ્યામાં હોય, વધારે તેદાદની અંદર હોય, છઠ્ઠા ઇમામ ઊભા થયા અને પોતાની આગળ પાછળ જમણી અને ડાબી ચારે બાજુ ફરી અને આ વાતને 3 વખત બયાન કર્યા. એટલે 3 વખત આગળ, 3 વખત પાછળ ફરીને, 3 વખત જમણી બાજુ અને 3 વખત ડાબી બાજુ. એ જમાનામાં માઇક તો ના હતું ને, એકવાર બોલે એટલે બધાને સંભળાઈ જાય. બુલંદ અવાજથી ઇમામ આ રીતના બધા હાજીઓના કાન સુધી આ વાત પહોંચાડ્યા. અય્યુહન નાસ ઇન્નલ ઇમામ બઅદ રસૂલિલ્લાહ અલ-અલી થુમ્મા અલ-હસન થુમ્મા અલ-હુસૈન થુમ્મા અલી ઇબ્ન અલ-હુસૈન થુમ્મા મુહમ્મદ ઇબ્ન અલી થુમ્મા અના. પોતાના તરફ ઇશારો કરીને કહે છે એ લોકો જાણી લ્યો રસૂલુલ્લાહ બાદ ઇમામ કોઈ હોય તો એ અલી છે, હસન છે, હુસૈન છે, ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન છે, પાંચમા ઇમામ છે અને પોતાના તરફ ઇશારો કરીને કહે છે અત્યારે તમારા જમાનામાં ઇમામ હું છું. આ બધા ઇમામોની સાથ ઉપર એક બાવાસે બુલંદ સલવાત. ઇમામતનો પ્રચાર આ મોકો હતો કે જ્યારે ઇમામ પોતાની ઇમામતને, મૌલા અલીની ઇમામતને, આપણા ઇમામોની ઇમામતને અને જમાનાના ઇમામ ઇમામે મહેદી કે જેમનો સુહૂર થવાનો છે એમના વિશે પણ ઇમામે એટલી હદીસોને બયાન કરી, એટલી વાતોને બયાન કરી. એહસાન છે છઠ્ઠા ઇમામનો કે આ બધી બાબતોને આપણા માટે બયાન કરીને ગયા. જેવી ફુરસત છઠ્ઠા ઇમામને મળીને બીજા કોઈ ઇમામને આવી ફુરસત મયસ્સર નથી થઈ. 34-35 વર્ષનો ઇમામતનો સમયગાળો, બની અબ્બાસ ની શરૂઆત અને બની ઉમૈયા ની હુકુમતનું પતન થયું. આ બંને હુકુમતોના દરમિયાનમાં જે કઈ ફુરસત મળી છે છઠ્ઠા ઇમામને, આ રીતના ઇમામે ઇમામતનો પ્રચાર કર્યા. ત્યારબાદ ચોથું કામ ઇમામની ઇમામતમાં આપણને મળે છે તે છે અઝાદારી. અઝાદારી ઇમામ હુસૈનની યાદને સમાજની અંદર ફેલાવવી. જો કરબલા પછી આપણા ચોથા ઇમામ એવી પોઝિશનમાં હતા, એવી હાલતમાં હતા, હજી યઝીદની હુકુમત હતી, ઇમામ કૈદ અને અસારતમાંથી હજી છુટકારો મેળવીને મદીના આવ્યા હતા. જેવી રીતના આપણે અત્યારે મજલિસો, માતમ અને અઝાદારી કરીએ, ચોથા ઇમામના જમાનામાં એવું કઈ નહોતું. પોતે જ રડતા, પોતે જ જ્યારે પાણી આવતું કરબલાને યાદ કરીને રડતા, પોતે જ અવારનવાર જુદા જુદા મોકા ઉપર આંસુ વહાવતા. પણ અઝાદારી કરવી આ ચોથા ઇમામના જમાનામાં મુશ્કેલ હતું. પાંચમા ઇમામના જમાનામાં પણ એવી જ રીતના. પણ છઠ્ઠા ઇમામનો દૌર જ્યારે આવે છે ત્યારે ઇમામ અઝાદારીને આમ કરે છે, ફેલાવે છે, પ્રચાર કરે છે. અને કેટલી હદીસો, આ બધી હદીસો છે ને
જે કોઈ એક બેત શેર અમારી મુસીબત ઉપર બયાન કરીને ખુદા જન્નતમાં એને એક ઘર અતા કરે છે. જે કોઈ અમારી મુસીબતમાં રડે, રડાવે, રડવા જેવી સુરત બને, આ બધા ઉપર જન્નત વાજિબ. આ બધી હદીસો કોની છે? આપણા છઠ્ઠા ઇમામની છે. ઇમામ પોતે પોતાના ઘરમાં આઝાદારી કરતા, પોતે ઇમામની મુસીબતોને બયાન કરનાર શાયરો, મરસિયા પડવા વાળા એને ઇમામ બોલાવતા, એને ઉપર બેસાડતા, ઇમામ ફરશે અઝા પર બેઠતા અને ઈ બયાન કરતો ઇમામ રડતા. અબુ હારૂન કે જે નાબીના પણ હતા, ઇમામ એને બોલાવે છે પોતાના ઘરે, તું આવ, અમારા જદની શાનમાં તું મરસીઓ પડ. ઇમામ પોતાના ઘરમાં પોતાના ખાનદાનની ઔરતોને પણ એક હુજરામાં બેસાડે છે, પડદો લગાડીને, એક બાજુ મર્દોને, પોતાના બધા સગા વાલાઓને બેસાડી અને આનો મરસીઓ સાંભળે છે. ઇમામ જ્યારે જોયા કે આ પડે છે પણ જરાક અચકાય છે, જરાક એની જબાન અટકે છે, ઇમામ કહે છે તું એમ ના વિચાર ઇમામ અહીંયા બેઠા છે, જેવી રીતના તમે આપસમાં ઇમામે હુસૈનની અઝાદારી માટે રડો છો ને, એવી જ રીતના દિલ ખોલીને તું બયાન કર. અબુ હારૂન એ રીતના પડવા લાગે છે, દિલ ખોલીને મસાયબ પડે છે અને ઇમામ એટલું રડ્યા, એટલું આંસુ વહાવ્યા કે ઇમામના આંસુ એમના ચહેરા પર વહી રહ્યા હતા. આ રીતના ઇમામે અઝાદારી નો પ્રચાર કર્યા છે. મિનાના મેદાનમાં ત્યાં ઇમામ કુમૈત અસદીને બોલાવી અને ત્યાં ઇમામ હુસૈનની મજલિસ બરગુજાર કરે છે અને આ શાયરને દાવત આપે છે, તું આવ, તું મરસીઓ પડ, ઇમામ હુસૈનની મુસીબતને બયાન કર. ઇમામ પણ રડે છે, એટલું ગિરિયા થયું. ઇમામ કુમૈત અસદીને કહે છે, જાણે છે અત્યારે તારા મરસિયાથી આ લોકો જેટલું રડ્યા ને, ફરિશ્તાઓ એના કરતા વધારે રડ્યા છે. અને આ રીતના ઇમામે આ મસાઇબ બયાન કરવાની, આ અઝાદારી બયાન કરવાની સુન્નતને કાયમ કરી છે. અને આ સાથોસાથ લોકોને ઝિયારત તરફ પણ પ્રેરિત કર્યા. તમે ઝિયારતમાં જાઓ. ઇમામે હુસૈનની ઝિયારતે અરબઈન આપણને છઠ્ઠા ઇમામે શીખાડી છે. આ ઝિયારતે અરબઈન, એ સિવાય કેટલી બધી ઝિયારતો આપણને છઠ્ઠા ઇમામ તરફથી મળી. જનાબે અબ્બાસની ઝિયારત, ઇમામે હુસૈન પર રડવાની ફઝીલત, ઇમામે હુસૈનની ઝિયારતમાં જવાની ફઝીલત, મજલિસો બરગુજાર કરવાની વાતો, આ બધું છઠ્ઠા ઇમામના જમાનામાં રૌનક મેળવે છે અને ફેલાય છે શિયાઓની દરમિયાન. આ ચોથી બાબત. અને પાંચમી ચીજ જે ઇમામની ઇમામતના સમયગાળામાં આપણને દેખાય અને આપણે ધ્યાનથી આ વાતને, આ બાબતને જોઈ શકીએ તે આ કે ઇમામે પોતાની ઇમામતમાં કોશિશ ઈ કરી કે એવા શિયાઓની તરબિયત કરે જે અકલમંદ અને સમજદાર શિયા હોય. ફક્ત એહસાસી શિયા નહીં, ઇમોશનલ વાળા શિયા નહીં, ફક્ત લાગણી વાળા શિયા નહીં કે અહેલે બેત મઝલૂમ છે, રડતા રડતા બસ અહેલે બેતનો આપણે સાથ આપી દઈએ અને અહેલે બેતને માનવા લાગીએ. ફક્ત ઈ નહીં, શિયા એવા કે જે અમારી વાતને સમજતા હોય, અમારા ઇલ્મને પોતાના દિલમાં ઉઠાવતા હોય, અમારી હદીસોને લોકોની દરમિયાન પ્રચાર કરતા હોય, અમારા મિશનને આગળ વધારતા હોય ને, એવા શિયાની તરબિયત ઇમામ કરે છે. અને ઇમામે પોતાની આ કોશિશમાં સફળતાને પણ જોઈ. ઝુરારત ઇબ્ન આયન, હશામ ઇબ્ન હકમ, મોહમ્મદ બિન મુસ્લિમ, કેવા કેવા અબુ બસીર, કેવા કેવા શાગિર્દોને ઇમામે તરબિયત કર્યા. અને ખાસ કરીને ઇમામ ચાહતા હતા એવા શિયાઓ ઇમામના હુઝુરમાં તરબિયત પામે કે જે જગ્યા પર જાય અહેલે બેતના મિશનને આગળ વધારે. નહીતર ઇમામના શાગિર્દો તો ઘણા હતા, પણ શું બધા શિયા હતા? હદીસની અંદર મળે છે ને અત્યારે આપણી પાસે કિતાબોમાં 4000 શાગિર્દો ના નામ જોવા મળે છે કે છઠ્ઠા ઇમામના 4000 શાગિર્દ હતા. શું બધા શિયા હતા? બધા ઇમામના ઉપર ઇમામતનો અકીદો રાખતા હતા? નહીં. અબુ હનીફા પણ ઇમામના શાગિર્દ હતા, પણ શિયા નહોતા.
એવા કેટલાય નમૂના આપણને જોવા મળે છે. પણ ઇમામ ચાહે છે નહીં, ભલે બીજા બધા મુસલમાનો, ભલે મને ઇમામ ન માનવા વાળા લોકો મારા ઇલ્મથી લાભ ઉઠાવે, પણ હું ચાહું છું કે એવા શિયાઓની તરબિયત કરું, એવા શિયાઓને જોવા માંગુ છું કે જે અમારા મિશનને આગળ વધારે, ઇહયાએ અમ્ર કરે. જેવા અમે જોવા માંગીએ છીએ ને એવા બનીને દેખાડે. મારે એક હદીસને બયાન કરવી છે ને વાત પૂરી કરવી. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસની અંદર બયાન કરે છે કે લનુહિબ્બુ મિન શિઅતિના મન કાના, અમને અમારા શિયાઓમાંથી ઈ શિયાઓ પસંદ છે કે જેની અંદર આ 8 બાબતો જોવા મળતી હોય. 8 ચીજોને, 8 સિફતોને, 8 ક્વોલિટીને ઇમામ બયાન કરે છે કે જેની અંદર આ હોય ને ઈ શિયા અમને પસંદ છે. જો આની અંદર બાકી બધી ચીજોને ફર્જ કરવામાં આવી, માની લેવામાં આવી, ધારી લેવામાં આવી. આની અંદર નમાઝ, રોઝા, હજ, ઝકાતની વાત નથી. એ તો કરે જ છે, એ તો જવાબદારીને નિભાવે જ છે, વાજિબાતને તો અદા કરે જ છે, હરામથી બચે છે. એ સિવાય આ બધી ખાસિયતો એમની અંદર જોવા મળે છે અને એ શિયાઓ અમને પસંદ છે. આવો ને છઠ્ઠા ઇમામની અઝાદારી મનાવતાની સાથે આપણે બધા છઠ્ઠા ઇમામના મહેબૂબ બનવાની કોશિશ કરીએ. આ 8 બાબતો આપણી નજરોની સામે રાખીએ. શું હું આ ચીજોને રાખું છું? નથી તો મારી અંદર પેદા કરું, જેથી એવો બનું કે જેવો છઠ્ઠા ઇમામ પસંદ કરે છે અને ચાહે છે. સૌથી પહેલું અજીબ વાત છે, મન કાન આકિલન, જે કોઈ અકલમંદ હોય ને ઈ શિયા મને પસંદ છે. જો અકલ તો બધામાં હોય, સૌ પોતાને અકલમંદ જ કહેતું હોય, ફક્ત અકલમંદ નહીં, બહુ અકલમંદ સમજતું હોય પોતાને. પણ અકલમંદ હોવું અલગ વાત, અકલને કામમાં લાવવી ને એ બીજી વાત છે. અકલથી ફાયદો ઉઠાવવો ને એ અલગ વાત છે. નહીતર કેટલાય કામો ઇન્સાનના એવા હોય બે અકલી વાળા, કેટલી વાતો ઇન્સાનની જબાન પર જારી થતી હોય લોજિક વગરની, અક્કલ વગરની. કેવા ડિસિઝન અને કેવા કામો પોતાની જિંદગીમાં ઇન્સાન કરતો હોય કે જે અક્કલથી દૂર હોય. અક્લ હોવી અલગ વાત, અક્કલને કામે લગાડવી અલગ વાત. છઠ્ઠા ઇમામ કે છે મને એવા શિયા પસંદ છે જે અક્લ પ્રમાણે ચાલતા હોય. આ પહેલી વાત. બીજું ફહીમન, સમજદાર હોય, સમજદારીની સાથે દીનમાં આગળ વધતા હોય. જો દુનિયામાં સમજદારીમાં તો આપણો જવાબ નથી. એક ફ્રૂટની દુકાન પર જઈને આપણે ફ્રૂટ લેતા હોય તો આમ જોશું ને આમ જોશું, સરખી રીતના સમજદારીની સાથે સામેવાળા સાથે મામલો કરશું. પણ દીનના મામલામાં દીનની કોઈ બાબત જ્યાં ને ત્યાંથી લઈ લેવી અને એને દીન સમજી લેવું, ના, દીન એક અલગ વાત છે. સમજદારીની સાથે આગળ વધીએ. દીનની બાબતોને સમજવાની જરૂર છે જાણવા કરતા. જાણ્યા બાદ હજી સમજવું એ મહત્વની બાબત. છઠ્ઠા ઇમામ કહે છે મને દીનમાં સમજદાર હોય ને એવા શિયાઓ પસંદ છે. ત્રીજું ફકીહન. ફકીહ, જો ફકીહ ઈ શબ્દ છે કે જે અત્યારે એક અલગ અર્થ રાખે છે. માસુમીનની હદીસોમાં ઈ જમાનામાં ફકીહનો અર્થ એક અલગ હતો. અત્યારે કોઈ આયતુલ્લાહ હોય એને ફકીહ કહેવાય, મુજતહિદ હોય એને ફકીહ કહેવાય, ઇલ્મે ફિક્હમાં એક્સપર્ટ હોય એને ફકીહ કહેવાય. પણ ઈ જમાનાની અંદર ફકીહ એને કહેવાતું કે જે દીનના મામલામાં દીનને સમજીને બરાબર દીન પ્રમાણે અમલ કરતો હોય, એને ફકીહ કહેવાય. હું એક એક્ઝામ્પલ આપું જોઈએ. આપણા ઉલમા આ રીતના આ ફકીહનો અર્થ કરે છે આ હદીસની અંદર કે દીનના અંદર જે કઈ અહેકામ, જે હુકમ છે એને સમજી એના પ્રમાણે અમલ કરતો હોય અને જિંદગી જીવતો હોય ને એને કહેવાય ફકીહ. એક માણસ પોતાના ગામથી, પોતાના વતનથી મદીનામાં રહેવા આવે છે.
જવાન પણ હતો, રેવા આવે છે મદીનાની અંદર. મદીનામાં દેખીતી વાત છે, એનું પોતાનું તો ઘર નહોતું, ઘર ભાડે લે છે, કિરાયા ઉપર ઘર લે છે. જેનું ઘર હતું, મકાન માલિક એ પોતે કહે છે કે મારા ઘરમાં 2 હુજરા છે, 2 રૂમ છે, બંને સામસામે છે. બંને રૂમમાં જવાનો રસ્તો એક છે, એક જ રસ્તેથી જવાનું. આ બાજુ તારો રૂમ, આ બાજુ એક બીજો રૂમ છે. બીજા હુજરાની અંદર એક ઔરત રહે છે, એક ખાતુન રહે છે, એ પણ એકલી છે, એ પણ શાદીશુદા નથી. એને મેં ભાડે આપ્યો છે. એની સામેનો રૂમ, એનો હુજરો એ તને ભાડે આપીશ, તારે અહીંયા રહેવાનું. એ માણસ કહે છે મેં કબૂલ કર્યું. અને આ રીતના એ હુજરામાં પોતાનો સામાન લઈ આ હુજરાને ભાડે રાખી માં રહેવા ગયો. જોયું તો સામેવાળો હુજરો, સામેવાળો રૂમ, એનો દરવાજો હંમેશા ખુલ્લો રહે છે. અને એમાં જે રહી છે ખાતુન, ઈ પણ ચાહે છે કે દરવાજો ખુલ્લો રહે, અને એના પણ કપડા મુનાસિબ નહોતા. આ માણસ કહે છે કે ભાઈ તારો આ હુજરો છે, તારો આ રૂમ છે, તારે જે રીતના રહેવું હોય, પણ આનો દરવાજો તો બંધ કર. ઓલી નથી માનતી, કે છે ના, મારો હુજરો છે, આ મેં એને ભાડે લીધો છે, મારે જેમ ખુલ્લો રાખવો હોય કે બંધ રાખવો હોય, અને મારે જેવી રીતના લિબાસ પહેરવો હોય એવી રીતના પહેરીશ. આ જવાન આ રીતના મૂંઝાય છે કે ભાઈ આમાં હું શું કરું, આવી પ્રોબ્લેમમાં હું પડી ગયો છું. આવે છે છઠ્ઠા ઇમામ પાસે, આવીને પોતાની આ સિચ્યુએશનને બયાન કરે છે, મૌલા આ રીતના હું રહેવા આવ્યો, આ રીતનું ઘર ભાડે મળ્યું, આ રીતનો હુજરો છે, આમ આમ હાલત છે. ઇમામ તરત જ એને હુકમ આપે છે, ઘરમાંથી નીકળી જા, ચાલ્યો જા. એક જગ્યા ઉપર 2 નામહેરમનું રહેવું, મર્દ અને ઔરતનું, ત્યાં 2 જ નથી, ત્રીજો શૈતાન પણ હોય છે. ઇમામ આ રીતના એને સમજાવે છે. અને આ વાત જ્યારે ઓલાને સમજમાં આવી એટલે તરત જ દીનના આ હુકમને જાણીને પોતાની જગ્યા બદલી નાખે છે. આને કહેવાય ફકીહ. હદીસોની અંદર કે જ્યારે એને ખબર પડી કે મારા દીનનો હુકમ આ છે, તો હવે એમ નથી કરતો કે મારી જિંદગી પ્રમાણે હું દીનને લઉં, નહીં, દીન પ્રમાણે મારી જિંદગીને વાળું. આને કહેવાય ફકીહ. આને કહેવાય દીનની અંદર સમજદારીથી આગળ વધનાર. કેટલી આવી સમજદારી વાળી વાત તો દીનમાં છે. શું આવા ફકીહ બનવા તરફ હું આગળ વધું છું? આ ફક્ત એક જગ્યાની જ વાત નથી, હા, કે એકાંતમાં, એક જગ્યામાં, એક ઘરમાં, એક હુજરામાં 2 નામહેરમને એક સાથે ના રહેવાય, કે જ્યાં ત્રીજું કોઈ આવી ના શકતું હોય. સોશિયલ મીડિયામાં પણ આપણે છીએ અને તેણી છે. આ પણ એકાંતનો એક જરિયો છે કે નહીં? વચ્ચે શૈતાન આવશે કે નહીં આવે? મારે વાતની અંદર નથી જાવું. બહરહાલ ઇમામ જ્યારે આ રીતનો મસલો, આ રીતની વાત, આ રીતના દીનની બાબતને બયાન કરે, પરબારો ઈ માણસ સમજીને આગળ વધે છે. જ્યારે સામાન્ય રીતે આજના જમાનાના લોકોની આદત ઈ હોય કે પોતાની જિંદગીને અસલ જાણે, દીનને જોઈએ કે મારી જિંદગી પ્રમાણે ચાલે. નહીં, જિંદગી ચલાવવાની છે દીનને મુતાબિક. ઇમામ કહે છે એવા શિયા મને પસંદ છે, એવા શિયાઓને હું જોવા માંગુ છું. ત્યારબાદ ઇમામ કહે છે હલીમન, એવા શિયા અમને પસંદ છે કે જેઓ વધારે સહનશીલ હોય. લોકોની આદતો, અખલાક, લોકોના શબ્દો, પોતાના બાલ બચ્ચાઓની વાતો, પોતાના સગા વાલાઓના કામોને, બધી ચીજોને સહન કરવાની શક્તિ રાખતા હોય, મોટું દિલ રાખતા હોય, એવા લોકોને મને પસંદ છે. ત્યારબાદ કે છે મુદારિયન, લોકોની સાથે ટોલરન્સ રાખનાર, લોકોની સાથે સારું સુલૂક કરનાર. જો ઇસ્લામે બધાની સાથે કેમ વર્તવું એની તાલીમ આપી છે, પોતાના મા બાપ સાથે, પોતાના બાલ બચ્ચાઓ સાથે, સગા વાલાઓની સાથે, પોતાના પાડોશીની સાથે, પોતાના મુમિન ભાઈઓની સાથે, આમ લોકોની સાથે, ગેર મુસ્લિમો સાથે, દુશ્મન સાથે કેવો વર્તાવ કરવો ને, એ પણ ઇસ્લામે કીધું છે.
આવી રીતના મુદારા કરનાર ઇમામ કહે છે એવા શિયા મને પસંદ છે. ત્યારબાદ કહે છે સબૂરન, સબ્ર કરનાર, વસદૂકન, સાચા શબ્દોને બોલનાર, વફિયન, અને પોતાના વાયદા વચન ઉપર વફાદારી રાખનાર, આવા શિયા અમને પસંદ છે. આ રીતના ઇમામ પોતાના શિયાઓને જોવા માંગે છે. એવા શિયા ઇમામની નજરમાં મહેબૂબ છે. છઠ્ઠા ઇમામની આ હદીસને ધ્યાનમાં રાખીએ અને કોશિશ એ કરીએ કે આપણે છઠ્ઠા ઇમામના મહેબૂબ બનીએ. બસ અઝીઝો, હું વાતને પૂરી કરું છું. છઠ્ઠા ઇમામ જ્યારે દીનનો પ્રચાર કરી રહ્યા હતા, શાગિર્દોની તરબિયત કરી રહ્યા હતા, લોકોની સામે ઇલ્મી વાતોના ઝરણાને વહાવી રહ્યા હતા, દુશ્મનથી આ જોવાનું નહીં, મંસૂરે દવાનીતીના હુકમથી અંગૂર કે જે ઝહેર આલુદ હતા ઇમામને આપવામાં આવ્યા. ઇમામના બદન ઉપર ઝહેરનો અસર થયો અને કેટલા દિવસો સુધી આ ઝહેરનો અસર બાકી રહ્યો અને ઇમામની શહાદત થઈ. કિતાબમાં મળે છે કે ઇમામ રોજ બરોજ કમજોર થતા ગયા. ઇમામનું બદન ગળતું ગયું. ઇમામ કમજોર અને ઝઈફ થવા લાગ્યા. ઇમામના શાગિર્દો જોઈને રડતા હતા, મૌલા, આ તમારી કેવી હાલત થઈ ગઈ છે, તમારા બદન ઉપર હવે કંઈ બાકી નથી રહ્યું. ઇમામ કહે છે ખુદાના ઉપર અમને ભરોસો છે. ખુદા જેવી હાલતની અંદર અમને રાખવા માંગે ને અમે એ હાલતમાં રહેવા તૈયાર છીએ. મુમિન આવો હોય, મુમિનના ટુકડે ટુકડા પણ કરી નાખવામાં આવે તો પણ અલ્લાહની મરજી ઉપર એ રાજી હોય છે. છઠ્ઠા ઇમામ જ્યારે બિસ્તરે શહાદત પર હતા ને ત્યારે બે ચીજો આપણને છઠ્ઠા ઇમામ તરફથી મળી છે. એને પણ હું બયાન કરી દઉં કે છઠ્ઠા ઇમામ ઝહેરના અસરથી જ્યારે એમનો આખરી વખત હતો ત્યારે એક કામ ઇમામ કર્યા છે અને એક વાતને બયાન કર્યા છે. ઇમામના ઘરના ખાદિમોનું બયાન કે ઇમામ આખરી સમયમાં વારંવાર હોશમાં આવતા અને બેહોશ થઈ જતા. જ્યારે પણ હોશમાં આવતા ત્યારે પોતાના સગા વાલાઓના નામ લઈ લઈને કહે છે આને આટલો માલ આપજો, આને આટલા સિક્કા આપજો. ઇમામ આખરી સમયમાં પણ સિલે રહેમને ફરામોશ નથી કરતા. પોતાના તમામ સગા વાલાઓને ઇમામ યાદ કરી કરીને માલને તકસીમ કરે છે અને આ લોકોના હકને અદા કરવાની કોશિશ કરે છે. સિલે રહેમ જે ઇમામનું છેલ્લું કામ. અને સાથોસાથ અબુ બસીર કહે છે જ્યારે ઇમામની શહાદત થઈને ઇમામની ઝૌજાને તસ્લિયત આપવા માટે હું ઇમામની ખિદમતમાં ગયો. ઇમામની ઝૌજા બયાન કરે છે, એ અબુ બસીર, આખરી વક્તમાં જો તમે ઇમામની પાસે હોતે તો તમે સાંભળતે કે ઇમામ આ હદીસને બયાન કર્યા કે જે કોઈ નમાઝને હલકી ગણતું હોય ને એના સુધી અમારી શફાઅત નહીં પહોંચે. આ હદીસને ઇમામ પોતાની જિંદગીના અંતમાં બયાન કર્યા. લ્યો અઝીઝો, છઠ્ઠા ઇમામ ઝહેરના અસરથી મસમૂમ થયા બાદ ઇમામની શહાદત વાકે થઈ. ઇમામને ગુસ્લો કફન આપવામાં આવ્યું હશે, શાનો શૌકતથી ઇમામનો જનાઝો ઉઠ્યો હશે અને ઇઝ્ઝત એહતરામથી ઇમામને જન્નતુલ બકીમાં દફન કર્યા હશે. પણ હું અર્ઝ કરીશ, એ છઠ્ઠા ઇમામ, તમારા બાબા અને તમારા દાદા કરબલામાં હતા. એઓએ તો પોતાની નજરોથી ઇમામે હુસૈનની મુસીબતને જોઈ છે. કેવી રીતના ઇમામના લાશાને શહાદત બાદ બેગોરો કફન જમીન પર મૂકી દેવામાં આવ્યા. દુશ્મનોએ પોતાના સિપાહીઓની લાશોને દફન કરી નાખી. પણ હાય ફરઝંદે રસૂલ, એમના જનાઝાને ન ફકત જમીન પર રાખવામાં આવ્યા બલકે ઘોડાની ટાપોથી પામાલ કરવામાં આવ્યું. જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા, આ બાજુના ઘોડા પહેલી બાજુ, પહેલી બાજુના ઘોડા આ બાજુ. એ નાના રસૂલે ખુદા, આવો તમારા હુસૈનને જુઓ જેને તમે તમારી પુષ્ટ પર સવાર કરતા. આજે ઈ હુસૈન ઘોડાના પગની નીચે છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون
इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। मातम हुसैन या हुसैन।